નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કરજણ પોલીસ સ્ટેશનના ચોરીના 2 ગુનામાં સંડોવાયેલ છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમરેલી જિલ્લા ખાતેથી વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફોલો સ્ક્વોડ દ્વારા ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લામાં બનતા ચોરીના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સૂચના આપી હતી. ત્યારે કરજણ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના કેસમાં કેરમ ભૂરિયા છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરતો હતો. કેરમ ભૂરિયાએ અન્ય આરોપીઓની મદદગારીથી 6 વાહનોની ચોરી કરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી કેરમ ભૂરિયાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુપ્ત માહિતી મેળવી હતી. પેરોલ ફોલો સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે કેરમ ભૂરિયા અમરેલીના મોટા ભમોદરા ગામની સીમમાં છે. આ બાતમીના આધારે પોલીસે મોટા ભમોદરા ગામની સીમમાં તપાસ કરીને આરોપી કેરમ ભૂરિયાને ઝડપી પાડ્યો હતો. કરજણ પોલીસે કેરમ ભૂરિયાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.